તો આ તરફ ગીર સોમનાથના વેરાવળના વિઠ્ઠલવાડી ડાભુ રોડ સુધી દેવકા નદીના પાણી ઘૂસી ચૂક્યા છે। આ તમામ નીચાણવાળા વિસ્તારો છે જ્યાં હાલ દેવકા નદીના પાણી ઘૂસ્યા છે। ગીર સોમનાથના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે અને તેને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। વેરાવળના વિઠ્ઠલવાડી ડાભુ રોડ આ તમામ વિસ્તારોમાં દેવકા નદીના પાણી ફરી વળ્યા। નદીના પાણીનો પ્રકોપ હાલ તો વેરાવળ શહેરમાં જોવા મળી રહ્યો છે। ખાસ કરી નીચાણવાળા વિસ્તારના લોકોને ભારે પ્રભાવિત થવું પડી રહ્યું છે અને પાણીનો પ્રવાહ એટલો છે કે અહીં જાણે કે નદી વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા છે। વિઠ્ઠલવાડી ડાભુ રોડ આ તમામ વિસ્તારોમાં દેવકા નદીના પાણીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। ગીર સોમનાથ જિલ્લામાં હજુ પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। મુશળધાર વરસાદના કારણે હજુ પણ અનેક જગ્યાઓ પર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। ગીર સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો અને તેના કારણે હાલ વરસાદ રોકાયાના કલાકો બાદ પણ હજુ પણ પાણીનો પ્રકોપ યથાવત છે। પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે અનેક સોસાયટીઓ એવી છે કે જ્યાં વરસાદી પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। જલારામ સોસાયટીમાં હાલ પાણી ઘૂસી ચૂક્યા છે જેને લઈને લોકો પરેશાન થઈ ચૂક્યા છે। વેરાવળમાં ધોધમાર વરસાદ બાદ અનેક સોસાયટીઓની અંદર પાણી ભરાયેલા છે। આગળ હરસિદ્ધિ સોસાયટી છે, પરંતુ અત્યારે અમે જલારામ સોસાયટી પહોંચ્યા છે જ્યાં ગઈકાલે પણ પરિસ્થિતિ બદતર હતી ને અહીંયા પર જુઓ આ એ જલારામ સોસાયટીના દ્રશ્યો છે જ્યાં લોકોના રહેણાંક મકાન છે। આ તમામ જગ્યા અહીંયાના રોડ રસ્તા હોય કે મકાનો હોય આ તમામ જગ્યા ઉપર પાણી છે તેનો ભરચક ભરાવો છે તે જોવા મળી રહ્યો છે। આગળથી દેવકા નદીનું પાણી આવી રહ્યું છે। હરસિદ્ધિ સોસાયટીનું જે પાણી છે તે અહીંયા પર પહોંચી રહ્યું છે, પરંતુ અહીંયા પર પાણીનો યોગ્ય નિકાલ નથી, જેના કારણે આ સોસાયટીના મકાનો હોય, આ સોસાયટીના રસ્તાઓ હોય કે અન્ય જગ્યાઓ તમામ જગ્યાઓ છે તે પાણીથી ભરાયેલી જોવા મળે છે। કારના દ્રશ્યો બતાવીશ કે કાર જ્યાં પાણી છે તેના ટાયર છે ત્યાં પાણીની નીચે ડૂબેલા જોવા મળી રહ્યા છે। અહીંયાના લોકોના મકાનો છે તે પણ પાણી ત્યાં દસ્તક આપી રહ્યું છે। આ તરફના દ્રશ્યો બતાવીશ જ્યાં જ્યાં પણ દૂર દૂર સુધી આ તમામ જગ્યા એવી છે જે પાણીની અંદર ગરકાવ થઈ છે। નવાઈની વાત એ છે કે અહીંયા પર વરસાદે વિરામ લીધો છે, છતાં પણ પાણી ઓસરવાનું નામ નથી લેતા, પાણીનો યોગ્ય નિકાલ નથી, જેના કારણે આ જલારામ સોસાયટી છે તેમાં લાંબો સમય સુધી અહીંના સ્થાનિકોનું, અહીંના રહીશોનું કહેવું છે કે લાંબો સમય સુધી પાણીનો સામનો તેમને કરવો પડે છે અને ભારે હાલાકી અહીંયા પર પડી રહી છે। દિલીપ મોરી, એબીપી અસ્મિતા, ગીર સોમનાથ। આ છે જલારામ સોસાયટી, અલારામ કોલોની, બરોબર, વેરાવળ। અહીંયા છેલ્લા 7 વર્ષથી સાહેબ આ જ પ્રોબ્લેમ છે। દર વર્ષે ચોમાસામાં પાણી ભરાય છે, અહીંથી પાણીનું જાવક નથી, આવક તો છે પણ જાવક નથી। છેલ્લા 7 વર્ષથી આ હું જોઉં છું, 7 વર્ષથી અહીંયા રહું છું, બરાબર। આ પાછળથી હરસિદ્ધિ સોસાયટીમાંથી પાણી આવે છે અને પાછળથી ઓલી બાજુ નેશનલ હાઈવેથી પણ વાડી વિસ્તારમાંથી થઈને આવે છે। આ બાજુના એરિયામાં પાણી અહીંથી જાવક નથી, આવક છે। કેટલા દિવસથી પાણી ભરેલું છે? આ છેલ્લા 3-4 દિવસથી પાણી ભરેલું છે। જ્યારથી વરસાદ ચાલુ થયો છે ત્યારથી પાણી ભરાયેલ છે, પણ અહીંથી જાવક નથી। બીજા નંબરમાં અમે લેખિતમાં ચીફ ઓફિસર સાહેબને રજૂઆત કરેલી નગરપાલિકામાં, કેટલી વખત અરજી આપેલી છે, છતાંય ચીફ ઓફિસર સાહેબે કંઈ ધ્યાન નથી દીધેલું, બરાબર।